યત્સંકલ્પાત તપતિ તપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલામ સોયમ શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મમ રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદ રોમ વિવરેલીના અંડાનામ કોટયઃ પૃથક તદક્ષરમ ગુણાતીતમ નમામ્યહમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો. અક્ષર પુરુષોત્તમ દર્શન પ્રવચન માળાની અંદર આપણે ઘણા પ્રવચનો સાંભળી ચૂકેલા છીએ. એ પ્રવચનોની અંદર આપણે જીવ તત્વ એની વાતો કરી રહેલા છીએ. જીવ તત્વને જો આપણે બરાબર રીતે સમજીએ તો એના દ્વારા આપણે આપણા સ્વરૂપને સારી રીતે જાણીએ તો સાધનાની અંદર આપણને સેજે સેજે સરળતા રહે. અને સાધનાની અંદર જો સરળતા રહે તો જીવનનું જે લક્ષ્ય અથવા તો આપણે કહીએ કે જે પ્રાપ્ત કરવાનું છે એને આપણે બરાબર પ્રાપ્ત કરી શકીએ. આમ તો તમામ સંપ્રદાયોના જે અનુયાયીઓ રહેલા હોય એ તમામ અનુયાયીઓએ પોતપોતાના સંપ્રદાયનું તત્વજ્ઞાન એને વ્યવસ્થિત રીતે સમજવું જોઈએ, જેથી કરી અને એ તત્વજ્ઞાનને આધારે આખો સંપ્રદાય રહેલો હોય છે. જો તત્વજ્ઞાન બરાબર રીતે સમજીએ તો સાધના આપણે બરાબર કરી શકતા હોઈએ છીએ. અને તત્વજ્ઞાનને જો બરાબર ન સમજીએ તો સાધના જે કરવાની છે એ સાધના આપણે બરાબર રીતે કરી શકતા હોતા નથી. એટલા માટે સાંપ્રદાયિક તત્વજ્ઞાન ખૂબ અગત્યનું રહેલું છે. અને એના માટે તમામ હરિભક્તોએ આ એક બહુ જ અગત્યનો વિષય એને આપણે અત્યારે સમજી રહેલા છીએ. તો અત્યાર સુધી આપણે ઘણા ઘણા વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ઘણા ઘણા વિષયો આપણે જીવાત્માને લક્ષીને સમજ્યા. ગયા પ્રવચનની અંદર આપણે વાત કરેલી હતી કે આ જીવાત્મા
એ જ્ઞાતા છે, કરતા રહેલો છે અને ભોગતા પણ રહેલો છે. ત્યાર પછી આપણે સાંભળતા હતા જીવનો અન્વયપણું અને વ્યતિરેકપણું. એટલે કે જીવ અન્વયપણે કેવી રીતે રહેલો છે અને વ્યતિરેક રીતે કયા પ્રકારે રહેલો છે એની વાતો પણ આપણે સારી રીતે સમજ્યા. અને મારા ખ્યાલથી બધાને થોડુંક યાદ પણ રહેલું હશે. અત્યારે આપણે પૂછતા નથી, પરંતુ અન્વય સ્વરૂપ અને વ્યતિરેક સ્વરૂપ એ વખતે આપ બધા ખૂબ સુંદર રીતે બોલતા પણ હતા અને સમજતા પણ હતા. અન્વય એટલે આખા શરીરની અંદર વ્યાપ્ત અને વ્યતિરેક એટલે જુદો. આ બે શબ્દને આપણે બરાબર રીતે એ વખતે સમજ્યા હતા. હવે આગળની વાત આપણે સમજવા માટે ઉદ્યત થઈએ. જીવનો પરિમાણ, પરિમાણ અર્થાત જીવનું સ્વરૂપ કેવું છે? આ પ્રશ્ન લગભગ બધા વેદાંતોની અંદર પૂછવામાં આવેલો છે કે વાસ્તવિક દ્રષ્ટિએ જીવનું પરિમાણ એટલે કે માપ અથવા તો કદ કહીએ, સાઈઝ કહીએ, એ કયા પ્રકારની સાઈઝ જીવની રહેલી છે એની વાત આજે આપણે ચર્ચવા જઈ રહેલા છીએ. તો જીવની સાઈઝ એને અને સાધનાને શું સંબંધ રહેલો છે? આ એક બહુ સુંદર સમજવા જેવું છે કે જીવનું જો સ્વરૂપ આપણને સમજાય તો એના દ્વારા ઘણા બધા પ્રશ્નો આપણને થતા હોય અથવા તો અન્ય લોકોને થતા હોય, એ પ્રશ્નોનું આપણે સુપેરે સમાધાન પ્રાપ્ત કરી શકીએ. હવે સમજવાની છે સાઈઝ કે માપ, પણ એના દ્વારા આપણે ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ કરી શકતા હોઈએ છીએ. એટલે શાસ્ત્રોમાં જીવના 3 પરિમાણ બતાવવામાં આવેલા છે, 3 માપ બતાવવામાં આવેલા છે, 3 કદ બતાવવામાં આવેલા છે, 3 સાઈઝ બતાવવામાં આવેલી છે. આ 3 નો આજે આપણે થોડુંક સમજવા માટે પ્રયત્ન કરીશું. સૌથી પહેલા જીવનું સ્વરૂપ શાસ્ત્રોની અંદર અણુ બતાવવામાં આવેલું છે. એટલે કે અણુ જેવો સૂક્ષ્મ જીવાત્મા રહેલો છે. આ એક યાદ રાખજો. બીજો મધ્યમ પરિમાણ. મધ્યમ પરિમાણ અર્થાત જેવા પ્રકારનું દેહ રહેલું છે એવા પ્રકારનો જીવાત્મા થઈ જાય. આ બીજું પરિમાણ આપણે સમજીશું આગળ. અને ત્રીજું પરિમાણ છે વિભુ પરિમાણ. એટલે કે સર્વત્ર વ્યાપ્ત કે વ્યાપક આ જીવનું માપ કે પરિમાણ બતાવવામાં આવેલું છે. આ 3ની વાતો આજે આપણે સમજવા માટે જઈ રહેલા છીએ. અણુ પરિમાણ એટલે એકદમ સૂક્ષ્મ, જેને આપણે નરી આંખે જોઈ ન શકીએ. હવે આપણે આપણને જોઈ શકતા નથી. આ કેવી એક મોટી ઘટના કહેવાય કે વિચિત્રતા આપણે કહીએ. આપણે જે છીએ એ આપણને દેખાતું જ નથી, અને એને જોવા માટે હજારો જન્મોથી અથવા તો કહીએ કરોડો જન્મોથી આપણે પ્રયત્ન કરી રહેલા છીએ, પરંતુ આજે પણ એવા ને એવા જ આપણે છીએ. આપણે આપણા સ્વરૂપને જોઈ શકતા નથી. એટલે એક અણુ અતિશય સૂક્ષ્મ, કોઈ સૂક્ષ્મ દર્શક યંત્ર વડે આ જીવાત્મા કોઈ જોઈ શકતા નથી. શરીરની અંદર રહેલો છે એની વાતો આપણે ઘણીવાર સાંભળી ચૂકેલા છીએ
ક્યાં રહ્યો છે એ પણ તમને બધાને હવે તો ખ્યાલ આવી જ ગયો છે. ક્યાં રહ્યો છે જીવાત્મા? હૃદય આકાશની અંદર જીવાત્મા રહ્યો છે. હૃદયની અંદર માઉસનું ચક્ર છે, ત્યાં જીવાત્મા રહેલો છે. વિશેષ સત્તાએ કરીને ત્યાં રહ્યો છે અને સામાન્ય સત્તાએ કરીને આખા શરીરની અંદર વ્યાપ્ત રહેલો છે. જે વચનામૃતો ના રેફરન્સ અથવા તો નંબરો પણ તમને કદાચ યાદ રહ્યા હશે અને ન રહ્યા હોય તો એની કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. પણ આ જીવાત્માનું સ્વરૂપ અણુ છે, એકદમ સૂક્ષ્મ રહેલું છે. અત્યારના સાયન્સ પ્રમાણે જે ટાંકણી હોય એનો ઉપરનો ભાગ, જેને આપણે બોડકું કહીએ કે ઉપરનો ભાગ કહીએ, ત્યાં પણ સેંકડોની સંખ્યામાં જીવાત્માઓ બેઠેલા હોય છે. રામાનુજ વેદાંત પ્રમાણે અથવા તો અન્ય વેદાંતો પ્રમાણે આખું બ્રહ્માંડ ખીચો ખીચ જીવોથી ભરેલું છે. આપણા શરીરની અંદર પણ અનંત બેક્ટેરિયાઓ રહેલા છે. તમામ બેક્ટેરિયાઓની અંદર જીવ રહેલો છે. મારી મુઠ્ઠી અત્યારે તમે જોઈ રહેલા છો, આ મુઠ્ઠીની અંદર પણ હજારો કે સેંકડો જીવો ભરેલા છે. એ આપણને દેખાતા નથી. હું આમ ચોડી રહેલો છું તો ઘણા બધા શરીરો આ પ્રમાણે કદાચ નાશ પામતા હોય અથવા તો રૂપાંતર એનું થતું હોય, એ આપણને દેખાતું નથી. પણ જીવાત્મા અતિશય સૂક્ષ્મ છે, આવી માન્યતા ઘણા બધા વેદાંતોની અંદર બતાવવામાં આવી છે. આપણે પણ જીવાત્માને અણુ જેવો સૂક્ષ્મ માનીએ છીએ. આ એક પરિમાણ. બીજું પરિમાણ છે, જે શરીરમાં જીવાત્મા જાય એવડો બની જાય. ધારો કે કીડીની અંદર જીવાત્મા આવે તો કેવો થઈ જાય? કીડીના શરીર જેવડો. અને હાથીના શરીરમાં જીવાત્મા આવે તો કેવો થઈ જાય? હાથીના શરીરમાં, એટલે હાથીના શરીર જેવો. જે પ્રકારનું શરીર એવડો જીવાત્મા, એને કહેવાય મધ્યમ પરિમાણ. આવું પણ સ્વીકારનારા ઘણા બધા ભારત વર્ષની અંદર ધર્મો અથવા તો સંપ્રદાયો રહેલા છે. જીવાત્મા નાનોય થાય અને જીવાત્મા મોટોય થાય. જે દેહમાં જાય એવડો બની જાય. આ બીજા પ્રકારની માન્યતા ધરાવતા લોકો રહેલા છે. અને ત્રીજા પ્રકારની માન્યતા એ પ્રકારની છે, જીવનું સ્વરૂપ વિભુ છે. વિભુ એટલે વ્યાપક, સર્વત્ર વ્યાપક. જેમ આકાશ સર્વત્ર વ્યાપક છે, આકાશ ક્યાં નથી, અનંત કરોડો બ્રહ્માંડોની અંદર પણ આકાશ રહેલું છે. કોઈ એવી જગ્યા નથી કે જ્યાં આગળ આકાશ ન હોય. મહારાજે વચનામૃતની અંદર વાત કરેલી છે. એની અંદર મહારાજ એવું કહે છે કે આ પૃથ્વીનું જે રજકણ, એના કોટાન કોટી કટકા કરો, એની અંદર એ આકાશ રહેલું છે. અને એ સર્વત્ર વ્યાપક અનંત કરોડો બ્રહ્માંડોની અંદર પણ આકાશ રહેલું છે. તો ઘણા એવું માને છે કે આ જીવાત્મા વિભુ છે, એટલે કે વ્યાપક રહેલો છે. સર્વત્ર આ જીવાત્મા રહેલો છે. એટલે તમને અત્યારે આ થોડું તો સમજાયું. જીવાત્મા કેવો છે? અણુ છે. જીવાત્મા મધ્યમ પરિમાણ વાળો રહેલો છે અને જીવાત્મા વ્યાપક છે, એટલે કે સર્વત્ર વ્યાપ્ત રહેલો છે. આ ત્રણ પરિમાણ શાસ્ત્રોની અંદર બહુ સુંદર રીતે પોતપોતાના સંપ્રદાયો પ્રમાણે બતાવવામાં આવેલા છે. હવે અમુક સંપ્રદાયો એવા રહેલા છે કે જે લોકો જીવાત્માને વિભુ માને છે, મધ્યમ પરિમાણ માને છે અને અણુ પરિમાણ માને છે. પોતપોતાના સંપ્રદાયની માન્યતા
દરેકને મુબારક, કારણ કે આ એની માન્યતા રહેલી છે. એટલે આપણે એને એવું ન કહી શકીએ કે આવું તું કેમ માને છે. તમારી ચોઈસ, તમારે જેવા કપડાં પહેરવા એવા પહેરી શકો ને, તમારે જેવું પહેરવું હોય એવું પહેરી શકો, તમારે જેવું ખાવું હોય એવું ખાઈ શકો, તમારે જ્યાં બેસવું હોય ત્યાં બેસી શકો. તમે કેવા છો? સ્વતંત્ર રહેલા છો. હું તમને એવું ન કહું કે તમારે આવું જ કરવું જોઈએ અથવા તો આમ જ કરવું જોઈએ. તમારી ચોઈસ, દરેક માણસને પોતપોતાની ચોઈસ હોય છે ને, દરેકને પોતપોતાની ચોઈસ હોય છે. પણ આપણે બીએપીએ સંસ્થાના અનુયાયીઓ છીએ. આપણા ગુરુદેવ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, ભગવાન સ્વામિનારાયણે આપણને જે દર્શન આપ્યું છે અને આપણા ગુરુદેવ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જે દર્શનની સરાહના કરે છે, જે દર્શનની વાત કરી રહેલા છે, એને આપણે અનુસરવું જોઈએ. એઝ એ ડિવોટી, એઝ એ ફોલોઅર. આપણે અનુયાયીઓ છીએ એટલે આપણી આ માન્યતા રહેલી છે અને આપણે બરાબર રીતે સમજવું જોઈએ. તો શ્રીજી મહારાજ અને આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એના પ્રમાણે આપણા સંપ્રદાયની અંદર આપણે પૂર્વાપરના બધા જ શાસ્ત્રો રહેલા છે, એ શાસ્ત્રોનું વાંચન કરી અને આપણા સંપ્રદાયની અંદર આ એક સિદ્ધાંત બરાબર રીતે ફિટ થયેલો છે, નક્કી થયેલો છે, નિર્માણ થયેલો છે. ભગવાન સ્વામિનારાયણે આપેલો છે કે જીવાત્માનું સ્વરૂપ અણુ રહેલું છે. હવે એને આપણે જરા સમજવાનો થોડો પ્રયત્ન કરીએ. હવે જીવાત્મા અણુ પરિમાણ છે, એને સિદ્ધ કરનારા થોડાક હેતુઓ અથવા તો પ્રમાણો એને આપણે બરાબર રીતે ચર્ચવા જઈ રહેલા છીએ. પહેલું પ્રમાણ જો હોય તો સૌથી શ્રેષ્ઠ પ્રમાણ કહેવાય શાસ્ત્ર. કારણ કે શાસ્ત્રની તુલ્ય કોઈ આવે નહીં. અને આજકાલ આપણે બધા જાણીએ છીએ કે ધીરે ધીરે લોકોને શાસ્ત્રમાંથી રુચિ ઓછી થતી જતી હોય એવું લાગે છે, કારણ કે જમાનો બધો બાહ્ય થઈ ગયેલો છે. પરંતુ અત્યારે એક વર્ગ એવો છે, હવે ધીરે ધીરે આ બાજુ વળી રહેલો છે. થાક્યા લોકો જોઈ જોઈને, કંટાળ્યા બધા. હવે એને અસલ વસ્તુ સમજવી છે કે ખરેખર અસલ વસ્તુ શું રહેલી છે. અને આપણે પહેલા દિવસે એવી વાત કરેલી હતી, જ્યાં સુધી અસલ નહીં સમજીએ ત્યાં સુધી કોઈ દિવસ પ્રશ્નોનું ક્યારેય સમાધાન નહીં થાય. તમે ગમે તેટલું કરો ને, પ્રશ્નનું બિલકુલ સમાધાન થવાનું નથી. એટલે અહીંયા આગળ અણુ પરિમાણને સિદ્ધ કરતા શાસ્ત્ર વચનોને જરા આપણે તપાસીએ. જીવ કેવો છે? અતિન્દ્રિય છે. ઇન્દ્રિયથી એને આપણે જોઈ શકાતો નથી, એટલે અતિન્દ્રિય એના માટે એ કહેવાય. અને શાસ્ત્ર પ્રમાણો, સૌથી પહેલા આપણે વેદો ઉપનિષદો ત્યાંથી શરૂઆત કરીએ. વિશેષ પ્રમાણો આપણે બહુ જોતા નથી, પણ થોડાક પ્રમાણોને આપણે અહીંયા આગળ તપાસીએ. મુંડક ઉપનિષદની અંદર એ પ્રકારે વાત કરવામાં આવી, એષ અણુઃ આત્મા ચેતસા વેદિતવ્ય. એટલે કે આ અણુ આત્મા ચેતસા એટલે કે વિશુદ્ધ જ્ઞાન વડે વેદિતવ્ય જાણવો જોઈએ. આપણે બધા સુંદર રીતે એક વસ્તુ તો સમજ્યા છે, જીવ જ્ઞાન સ્વરૂપ પણ છે અને જ્ઞાનવાન પણ રહેલો છે. જ્ઞાન દ્વારા આ જીવાત્માને અણુ હું એટલે કે અણુ સ્વરૂપ વેદિતવ્ય જાણવો જોઈએ. કેટલું સ્પષ્ટ અહીંયા આગળ આ મુંડક ઉપનિષદની અંદર લખવામાં આવેલું છે. જે આપણા સંપ્રદાયની અંદર આપણે જે માન્યતા ધરાવીએ છીએ, એક્ઝેક્ટ આ શ્લોક એની પરિપુષ્ટિ કરી આપે છે. બીજો એક ઉપનિષદ છે
શ્વેતાશ્વતર ઉપનિષદ. આ ઉપનિષદની અંદર એક સરસ દ્રષ્ટાંત આપ્યું છે જીવના સ્વરૂપને અણુ બતાવવા માટે કે કહેવા માટે કે સમજાવવા માટે. શું દ્રષ્ટાંત આપે છે કે વાલાગ્ર શતભાગસ્ય શતધા કલ્પિતસ્ય ચ ભાગો જીવ સવિજ્ઞેય સ ચાનંત્યાય કલ્પતે. એટલે કે વાળ દરેકને છે જ માથા ઉપર, બરાબર? શરીર ઉપર કે માથા ઉપર વાળ હોય છે. વાળ એક લેવાનો તમારે, અત્યારે લેતા નહીં કોઈ, ત્યારે કોઈ માથામાંથી તોડતા નહીં, પણ એક વાળ આપણો, એનો આગળનો ભાગ વાલાગ્ર શતભાગસ્ય. હવે જે આગળનો ભાગ છે એને 100 ટુકડા કરવાના અને એમાંનો એક ટુકડો લેવાનો, પાછો એનાય 100 ટુકડા કરવાના. કેટલું સૂક્ષ્મ બતાવી રહ્યા છે. વાલાગ્ર શતભાગસ્ય શતધા કલ્પિતસ્ય ચ, એટલે કે આગળના ભાગમાંથી એક લેવાનું, એના 100 ટુકડા કરવાના, એમાંનો એક ટુકડો એનાય 100 ટુકડા કરવાના. એટલે કે આગળના ભાગની અંદર જે વાળ રહેલો હોય એના 10,000મો ભાગ થયો ને, 100 ટુકડાના એકના 100 કરવાના, એટલે 10,000મો ભાગ એ થયો. એટલે એવડો નાનો જીવાત્મા રહેલો છે. આ સમજાવવા માટે દ્રષ્ટાંત આપ્યું કે જીવ કેવો રહેલો છે, તો કે વાલાગ્ર શતભાગસ્ય શતધા કલ્પિતસ્ય ચ. એટલે કે આ જીવાત્મા બહુ જ અતિશય સૂક્ષ્મ રહેલો છે. આ બીજું દ્રષ્ટાંત અહીંયા આગળ ઉપનિષદની અંદર આપવામાં આવ્યું. શિક્ષાપત્રીની અંદર આપણે સાંભળી ચૂકેલા છીએ. 105મો શ્લોક યાદ રાખજો. એની અંદર મહારાજ એવું કહે છે, વૃત્સ્થઃ અણુસૂક્ષ્મ ચિદ્રૂપ. વૃત્સ્થઃ એ તો સમજી ચૂક્યા છીએ આપણે, હૃદયની અંદર રહેલો છે. અણુસૂક્ષ્મ, અણુ જેવડો નહીં, યાદ રાખજો, પણ અણુવત સૂક્ષ્મ. જેમ અણુ સૂક્ષ્મ છે એને આપણે નરી આંખે જોઈ શકતા નથી, એવી જ રીતે અણુવત, અણુની જેમ આ જીવાત્મા અતિશય સૂક્ષ્મ રહેલો એ છે. આ મહારાજે બીજું આપણને પ્રમાણ આપેલું છે. હવે કાર્યાણીના પહેલા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે, શું કહે છે મહારાજના એક્ઝેક્ટ શબ્દો, જીવ જે તે એક દેશસ્થ જણાય છે, બરછીની અણી જેવો તીખો જણાય છે. એક તો બરછીની અણી તીખી છે, મારે તમને પૂછવું છે, તીખી એટલે શું? આ થોડું મરચા છે તો તીખી હોય અણી. જેમ બરછીની અણી ધારદાર છે એકદમ, કેટલી સૂક્ષ્મ બરછીની. હવે શ્રીજી મહારાજની સમક્ષ બધા કઈ ભણેલા ગણેલા નહોતા બેઠા. બધા નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી જેવા જ નહોતા બેઠા. પણ મહારાજની સમક્ષ ગામડાના હરિભક્તો પણ બેઠા હોય ને. મહારાજની સમક્ષ બાઈઓ પણ બેઠી હશે, ભાઈઓ પણ બેઠા હશે, દેશના બેઠા હશે, અને અંતરિયાળ ગામડાઓમાંથી પણ મહારાજના દર્શન કરવા માટે ગઢડામાં લોકો આવેલા હશે. હવે આ બધા બેઠા હોય અને એને બરાબર રીતે સમજાવવું હોય તો કઈ રીતે સમજાવી શકાય? એને કંઈક દ્રષ્ટાંત તો આપવું પડે ને. દ્રષ્ટાંત વગર સિદ્ધાંત ન સમજાવી શકાય. એટલે મહારાજ જે લોકો બરછી વાપરતા હશે એવા મહારાજે જોયા છે ને કે આગળ બરછી વાપરનારા બેઠા છે, આમ થોડાક એને યુદ્ધ કરનારા બરછી વાપરનારા બેઠા છે. એટલે મહારાજે જોયું કે આ લોકો એવા બેઠા, ચાલો એ લોકોની ભાષામાં આપણે સમજાવીએ. આપણે ઘણી વખત નથી કહેતા, કોઈ આમ જોરદાર વાત હોય અને ખેડૂત હોય એ વાત કરે તો શું કે ઢેફા ઢેફે ઢેફા ભાંગી નાખ્યા.
હવે આખો દિવસ ઢેફામાં રહેતો હોય છે, એટલે એની ભાષા ઢેફે ઢેફા ભાંગીને આગળ જોરદાર. હવે દરજી હોય તો ચીરે ચીરા બોલાવી દીધા, બરાબર છે. હવે દરજીની ભાષા એ છે, ખેડૂતની ભાષા એ રહેલી છે. જેવો વ્યવસાય જેવો ધંધો એ પ્રકારે એ બોલે. તો અહીંયા આગળ મહારાજે આ બધાને જોયા હશે, એટલે મહારાજે જોયું કે આ લોકો છે એને સમજાવવા માટે આપણે આવી ભાષા એ વાપરવી પડશે. એટલે મહારાજે બરછીની અણી જેવો આ જીવાત્માને કહ્યો. જેતલપુરનો બીજું વચનામૃત, જેની અંદર શ્રીજી મહારાજ કહે છે કે આ જીવ કેવો છે? અછેદ્ય છે, અભેદ્ય છે, અવિનાશી છે, ચૈતન્ય રૂપ છે, અણુ માત્ર એવો છે. અણુ માત્ર અહીંયા આગળ મારા શબ્દ પોતે વાપરે છે. એનો મતલબ એવો થયો કે આટલા શાસ્ત્રોની અંદર આના સિવાય એટલા બધા પ્રમાણો આપ્યા છે શાસ્ત્રની અંદર, એને આપણે હવે ચર્ચવાની જરૂરિયાત રહેલી નથી. આના દ્વારા તમે સમજી ગયા કે શાસ્ત્રોની અંદર જીવાત્માને અણુ સ્વરૂપ કહેલો છે, અણુ જેવો સૂક્ષ્મ કહેલો છે. આ પહેલી વાત. બીજી વાત અહીંયા આગળ હવે આપણે સમજીએ, જીવનું હૃદયસ્થ એટલે કે એક દેશસ્થપણું પણ બતાવવામાં આવેલું છે. ઘણી બધી જગ્યાએ શાસ્ત્રોની અંદર અને મહારાજે તો પ્રમાણો આપેલા જ છે, એમાં જીવને એક દેશસ્થ, આ શબ્દ બરાબર સમજો. એક એટલે એક, દેશ એટલે દેશ સ્થાન, અને સ્થ એટલે રહેલો. જીવાત્માને એક સ્થાનમાં રહેલો બતાવવામાં આવેલો છે. સર્વત્ર રહેલો હોય એવું બતાવવામાં આવેલું નથી. બરાબર છે? મારી સાથે જ છો ને બધા? ઊંચી આંગળી કરો તો બધા લગભગ બધા સાથે રહેલા છો. એટલે કે આ જીવાત્માને એક સ્થાનની અંદર રહેલો બતાવવામાં આવેલો છે. તો જીવાત્મા ક્યાં રહે છે? હૃદયની અંદર રહે છે. બરાબર? એક સ્થાન કહેવાય ને. આપણા શરીરની અંદર તો ઘણા બધા સ્થાનો રહેલા છે, પણ એમાંનું એક સ્થાન એટલે હૃદય. એ વાત શાસ્ત્રોની અંદર કરવામાં આવી છે. પ્રશ્ન ઉપનિષદ છે. આ પ્રશ્ન ઉપનિષદની અંદર આ વાત બતાવવામાં આવી. એક્ઝેક્ટ શ્લોકને આપણે બરાબર રીતે સાંભળીએ. રુધિ હિ અયમ આત્મા અત્ર એતદ એક દેશમ નાડીનામ એક શતમ નાડીનામ. એટલે કે રુધિ એટલે તો હૃદયમાં, હિ એટલે તો ખરેખર, અયમ એટલે આ, અને આત્મા એટલે આત્મા. આ આત્મા હૃદયની અંદર એક જગ્યાએ રહેલો છે, અને ત્યાં હૃદયની અંદર 101 નાડી રહેલી છે. નાડીની આપણે વાતો ભવિષ્યની અંદર કરવાના છીએ. આ સુષુમ્ણા નાડી ને ઈડા નાડી ને પિંગલા નાડી ને આ બધી નાડીઓ આપણા શરીરની અંદર રહેલી છે. એનો રોલ શું છે એની વાતો ભવિષ્યની અંદર આપણે કરવાના છીએ. પણ અત્યારે આપણે એટલું સમજીએ કે આપણા હૃદયની અંદર 101 નાડી છે, અને હૃદયની અંદર જીવાત્મા પણ રહેલો છે. એટલે એક સ્થાનમાં રહેલો ગણાય ને, આખા શરીરમાં નથી, પણ હૃદયની અંદર આ જીવાત્મા રહેલો છે. ઉપનિષદ કયો? પ્રશ્ન ઉપનિષદ. બોલો તો, પ્રશ્ન ઉપનિષદ. બરાબર છે? નાનો ઉપનિષદ છે, પણ બહુ સુંદર જુદા જુદા પ્રકારના આમાં પ્રશ્નો પૂછ્યા છે. એના જવાબ પણ સુંદર રીતે એ આપવામાં આવેલા છે. હવે બીજો એક ઉપનિષદ અથવા તો બીજો ઉપનિષદ આપણે કહીએ બૃહદારણ્યક ઉપનિષદ. આ પણ ઉપનિષદ છે. ઈશ કેન કઠ પ્રશ્ન મુંડક માંડુક્ય ઐતરીય તૈતિરીય, આ બૃહદારણ્યક અને છાંદોગ્ય અને શ્વેતાશ્વતર, આ 11 ઉપનિષદો મુખ્ય બતાવવામાં આવ્યા છે. મુક્તિક ઉપનિષદની અંદર 108 નું લિસ્ટ બતાવવામાં આવેલું છે. તદ ઉપરાંત પણ ઘણા ઉપનિષદો રહેલા છે. તો આ બીજું ઉપનિષદ એટલે કે બૃહદારણ્યક ઉપનિષદ, એની અંદર સરસ એકદમ શ્લોક છે, તમને સમજાય જાય એવો
કતમઃ આત્મા, એટલે કે આત્મા કોણ છે, ઇતિ એટલે એ પ્રમાણે યહ અયમ વિજ્ઞાનમય પ્રાણેષુ હૃદિ અંતર જ્યોતિ પુરુષ. સરસ અહીંયા આગળ બતાવે છે કે આત્મા કોણ છે, તો કે આ આત્મા વિજ્ઞાનમય. એકદમ હવે તમને ખ્યાલ વિજ્ઞાન એટલે જ્ઞાન, જ્ઞાનમય રહેલો છે, એ તો આપણે સમજી ચૂકેલા છે. જ્ઞાનમય છે અને જ્ઞાન ગુણ પણ એની અંદર રહેલો છે. પ્રાણેષુ પ્રાણની અંદર, હૃદય એટલે કે હૃદયમાં, અંતર જ્યોતિ પુરુષ અંતર પ્રકાશ 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 છે. જબરજસ્ત આત્માની અંદર પ્રકાશ છે અને કેવો પ્રકાશ રહેલો છે જેનું કોઈ વર્ણન આપણે ન કરી શકીએ એવો જબરજસ્ત પ્રકાશ આપણા આત્માની અંદર. આપણે પ્રકાશિત છીએ અને આપણી અંદર પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ વિરાજમાન છે. એક તો આપણે પ્રકાશિત છીએ, આપણી અંદર ભગવાન પોતે બેઠા છે, 24 કલાક બેઠા છે. આપણે ઊંઘતા હોઈએ પણ ભગવાન બેઠા હોય, ભલે આપણે ઊંઘતા હોઈએ પણ ભગવાન આપણા આત્માની અંદર બેઠેલા છે, 24 કલાક બેઠેલા છે. અને સુંદર રીતે ભગવાન આપણને ત્યાંથી માર્ગદર્શન આપી રહેલા છે. મુક્તાનંદ સ્વામીના કીર્તનની અંદર વાત કરી કે કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા ઉર વિશે નાથ ભાસે. કરોડો સૂર્ય અને ચંદ્રના પ્રકાશને પણ ઝાંખો પાડી દે. કોઈ દિવસ વિચાર કર્યો છે એનો આપણે? અને વિચાર કર્યો હોય તો રાંકપણું રહે ખરું આપણી અંદર? કરોડો સૂર્ય એટલે શું થયું? એક સૂર્યને જ ખાલી આપણે સહન નથી કરી શકતા. ઉનાળો હોય અને ભયંકર વૈશાખ કે જેઠ મહિનાની અંદર તમે બહાર ઉભા રહેજો 2 કલાક, બપોરે સવારે નહીં, 2 કલાક બહાર ઉભા રહેજો, ત્યારે ખબર પડશે કે એક સૂર્યનો પ્રકાશ કેવો રહેલો છે. એવા 1 કરોડ સૂર્ય ભેગા થાય કેવો પ્રકાશ હળગી જાય. એમાં જીવ તો થોડો રે માણસ, આખી પૃથ્વી જ સળગી જાય. એટલો બધો પ્રકાશ ભગવાનનો છે અને એ પુરુષોત્તમ નારાયણ આપણા આત્માની અંદર 24 કલાક રહેલા છે. જો આ એક જબરજસ્ત સાધના રહેલી છે અને એને આપણે સમજી રહેલા છીએ. આપણા જીવાત્માની અંદર ભગવાન પોતે બેઠા છે. ભગવાનને લઈને આખો દિવસ હરીએ છીએ, ફરીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, ઊંઘીએ છીએ અને વાતોચીતો વગેરે આપણે કરી રહેલા એ છીએ. તો અહીંયા આગળ આ વાત કરી કતમઃ આત્મા, આત્મા કેવો છે તો કે પ્રાણ અને હૃદયમાં રહેવા વાળો વિજ્ઞાનમય જ્યોતિ સ્વરૂપ આત્મા રહેલો છે. એટલે કે એક સ્થાનને વિશે આત્મા રહે છે, આખા શરીરની અંદર રહેતો નથી. એટલે આત્માને કેવો સમજવાનો? અણુ. આ પ્રમાણ આપણે બધા આપી રહેલા છીએ. શિક્ષાપત્રીની અંદર પણ શ્રીજી મહારાજ આત્માને માટે શબ્દ વાપરે છે, જે વૃત્તસ્થ આપણે સાંભળી ચૂકેલા છીએ. એટલે કે હૃદયની અંદર આત્મા રહ્યો છે. મધ્યના 34મા વચનામૃતની અંદર જે રેફરન્સ અથવા તો પ્રમાણની વાત આપણે ઘણી વખત સાંભળી ચૂકેલા છીએ, પરંતુ અહીંયા આગળ પ્રાસંગિક રીતે આપણે એને સાંભળીએ કે આ જીવ છે તે પોતે વિશેષ સત્તાએ કરીને હૃદયને વિશે રહેલો છે. અંત્યના 4થા વચનામૃતની અંદર પણ આ જ વાત દ્રઢાવે છે. માઉસના ચક્રને વિશે જીવ વિશેષ સત્તાએ કરીને રહે છે. સામાન્ય સત્તાએ કરીને બધા દેહને વિશે વ્યાપીને રહ્યો છે. આટલા બધા પ્રમાણો આપણે સાંભળ્યા. આ પ્રમાણોમાંથી એક જ વસ્તુ આપણે લેવાની છે કે આ જીવાત્મા એક દેશની અંદર રહ્યો છે, એક દેશસ્થ, એટલે કે એક સ્થાનની અંદર રહેલો છે. આખા શરીરમાં રહ્યો નથી, બીજે ક્યાંય પણ રહ્યો નથી. એનો મતલબ એવો થયો કે જીવાત્મા
નાનો હોવો જોઈએ, અણુ સ્વરૂપ હોવો જોઈએ. નહીતર એક દેશસ્થપણું અથવા તો એક સ્થાનકને વિશે રહેવાપણું કોઈ દિવસ સંભવે નહીં. આ જીવાત્માને આપણે અણુ સ્વરૂપ સમજી રહેલા છીએ, એનું આ બીજું સ્વરૂપ. જો વિભુ જીવાત્મા હોય તો એક સ્થાનકમાં ન રહે, બધી જગ્યાએ રહે. વિભુ એટલે વ્યાપક આપણે જેને કહીએ, તો બધી જગ્યાએ જીવાત્મા રહે, એક સ્થાનમાં ન રહે. એક સ્થાનમાં રહે એનો મતલબ એવો થયો કે વિભુ નથી, વ્યાપક નથી, સર્વત્ર રહેલો એ નથી. તો જીવાત્મા અણુ સ્વરૂપ છે, સૂક્ષ્મ છે, એનું આ બીજું પ્રમાણ. હવે ત્રીજું, આ બરાબર રીતે સમજો. 5 પ્રમાણ છે સુંદર, અને 5 આપણે સમજીશું તો વચનામૃતની અંદર જેટલી જગ્યાએ જીવના સ્વરૂપની વાતો કરવામાં આવી છે એ, અને શાસ્ત્રોમાં તમે ક્યાંક વાંચશો, સાંભળશો, તે બધું જ આપણને ક્લિયર થઈ જશે. આ ત્રીજું પ્રમાણ, સર્વત્ર અહમ પ્રતીતિ અને સુખ દુઃખની અનુભૂતિનો અભાવ. અને આપણે જરા વ્યવસ્થિત રીતે સમજીએ. જીવને પોતાના દેહને વિશે જ અહમ બુદ્ધિ કે અહમ પ્રતીતિ થાય છે. જો બાજુમાં કોઈ બેઠો હોય, એ જાડો હોય અને તમે પાતળા હો, બરાબર? હવે તમને બાજુમાં કોઈ માણસ જાડો બેઠો હોય તો એવું નથી થતું કે હું જાડો છું, બરાબર? એવું તમને નથી થતું. તમારી બાજુમાં ચોટીને તમને આમ બેસતો રહે, આમ તમને ચોટી જાય વ્યવસ્થિત રીતે, તો પણ તમને એવી પ્રતીતિ નથી થતી કે હું જાડો છું. જાડો માણસ તમને આમ બથ ભરે તો તમને એવું થાય કે હું જાડો છું, એમ. તમે પાતળા હો તો એવું નથી થતું. એટલે અહમ પ્રતીતિ, આપણને આપણી જ પ્રતીતિ થાય છે, જ્ઞાન થાય છે, બીજાનું આપણને કંઈ જ્ઞાન થતું નથી. એટલે હું જાડો છું, હું પાતળો છું, હું ઊંચો છું, હું નીચો છું, વગેરે વગેરે પ્રતીતિ આપણને આપણા શરીરની જ થાય છે. એનો મતલબ એવો થયો કે આપણો જીવાત્મા બીજાના શરીરમાં નથી રહ્યો, બરાબર? અને સર્વત્ર પણ નથી રહ્યો. જો સર્વત્ર જીવાત્મા રહ્યો હોય, બધી જગ્યાએ જીવાત્મા રહ્યો હોય, તો બીજાના શરીરની પણ આપણને પ્રતીતિ થાય. બીજાના શરીરની પણ આપણને પ્રતીતિ થાય કે હું ઘોડો છું, હું હાથી છું. કારણ કે હાથીમાં આપણો જીવાત્મા ફેલાઈને રહેલો હોય ને બધી જગ્યાએ, એવું ક્યારેય કોઈને થતું નથી. એનો મતલબ એવો થયો કે જીવાત્મા આપણા શરીરની અંદર જ રહ્યો છે. હવે બધી જગ્યાએ રહ્યો તો ઘડામાં રહ્યો હોય ને આપણો જીવાત્મા, ઘડામાં, માઇકમાં, બીજું ત્રીજું, અહીંયા આગળ સોફાની અંદર. આપણને કોઈ દિવસ કે હું ઘડો છું, હું પટ છું, અથવા તો હું કૂતરો છું, હું ગધેડો છું, એવું ક્યારે કોઈને થયું છે? અને થયું હોય તો ઊંચી આંગળી કરો તો. જેને થયું હોય ઊંચી આંગળી કરો તો કે હું ગધેડો છું. એટલે તમે ગધેડાની બાજુમાં ઉભા રહો, પણ કોઈ દિવસ આપણને એવું થતું નથી હું ગધેડો છું, હું હાથી છું, હું ઘોડો છું, વગેરે વગેરે. એનો મતલબ એવો થયો કે જીવાત્મા ત્યાં રહેલો નથી, આપણા શરીરની અંદર જ રહ્યો છે. વિભુ છે પરંતુ અણુ, આ વિભુ નથી પરંતુ અણુ સ્વરૂપ જીવાત્મા રહેલો છે. આ બીજી વાત. આ ત્રીજી વાત સર્વત્ર અહમ પ્રતીતિની. જે દેહમાં રહ્યો હોય એ દેહમાં જ આપણને બધી જ પ્રતીતિઓ થાય. એ સિવાય કોઈ પણ જગ્યાની પ્રતીતિ આપણને થતી નથી, જ્ઞાન થતું નથી. એટલે જીવાત્મા વ્યાપક નથી, પરંતુ અહીંયા આગળ સીમિત કહીએ અથવા તો એક દેશની અંદર જ પોતે રહ્યું છે. હવે આની અંદર કોઈકને પ્રશ્ન થાય, હવે બરાબર સાંભળજો અને એકદમ ટટ્ટાર વ્યવસ્થિત રીતે બેસી જાઓ, કારણ કે આ વિષય એને આપણે જરા ઊંડો લઈ જવા માંગીએ છીએ, જરાક જ ઊંડો, વધારે નહીં. હવે જીવાત્મા ઘણા એવું માને છે કે વિભુ છે, સર્વત્ર રહેલો છે, જીવાત્મા વિભુ સ્વરૂપ છે, પણ અંતઃકરણ બીજી જગ્યાએ નથી. અંતઃકરણ હોય તો તમને
સર્વત્ર એ પ્રતીતિ થાય, અહમ પ્રતીતિ જે બીજાની પણ આપણને થાય, પણ અંતઃકરણ તો આપણી એકની અંદર જ છે. ઘટમાં અંતઃકરણ છે, પટમાં અંતઃકરણ છે. અંતઃકરણ એટલે આપણે જાણી ચૂકેલા છીએ, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. તો અહીંયા આગળ ઘણા વેદાંતની અંદર એવું બતાવવામાં આવ્યું છે, અંતઃકરણાવછિન્ન, અંતઃકરણથી યુક્ત દેહમાં જ અહમ પ્રતીતિ થાય. ઘટ પટ વગેરેની અંદર અંતઃકરણ નથી એટલે આપણને પ્રતીતિ નથી થતી કે હું ઘટ છું કે હું પટ છું. હવે આપણને માનવ સિવાય, આપણા શરીર સિવાય બીજા કોઈ શરીરની અંદર પણ આવી પ્રતીતિ નથી થતી. એટલે પણ હવે એમાં અંતઃકરણ તો છે ને, ધારો કે અહીંયા આગળ નારાયણભાઈ બેઠા છે, બરાબર, નારાયણભાઈ પીઠિયા, એની બાજુમાં કોણ બેઠા છે? તો કે રણજીતસિંહ બાપુ બેઠા છે, રણજીતસિંહ પરમાર. હવે નારાયણભાઈ પીઠિયાને એવી પ્રતીતિ થાય છે કે હું રણજીતસિંહ પરમાર છું, અને બાપુ તમને એવી પ્રતીતિ થાય છે કે હું નારાયણભાઈ પીઠિયા છું. હવે બાપુ જો તમને પ્રતીત થાય કે હું નારાયણભાઈ પીઠિયા છું તો તમને ફાયદો છે, કારણ કે સંપત્તિ ઘણી બધી મળે ને. અને જો તમને એવી પ્રતીતિ થાય નારાયણભાઈ તો તમે ભૂત કાઢી શકો. આ પ્રકારે એકબીજાની પ્રતીતિ થાય તો થઈ શકે, પણ બેમાંથી એકેય પ્રતીતિ એવી પ્રકારની એ થતી નથી. એનો મતલબ કે બાપુની અંદર એ અંતઃકરણ છે, તમારી અંદર એ અંતઃકરણ તો રહેલું છે. એટલે અંતઃકરણાવછિન્ન એટલે કે અંતઃકરણથી યુક્ત હોય એવા દેહની અંદર અહમ પ્રતીતિ થાય તો બંનેમાં અંતઃકરણ તો છે જ, પણ આપણું જ અંતઃકરણ હોય એની અંદર જ આપણને પ્રતીતિ થાય છે કે હું નારાયણભાઈ પીઠિયા છું કે હું રણજીતસિંહ પરમાર રહેલો છું, આવી પ્રતીતિ થાય છે. પણ બીજાના શરીરની આપણને પ્રતીતિ થતી નથી, અંતઃકરણો હોવા છતાં પણ. એનો મતલબ એવો થયો કે આત્મા વિભુ નથી પરંતુ અણુ સ્વરૂપ રહેલો છે. આ બહુ સુંદર રીતે બતાવવામાં આવ્યું. હવે જીવ સર્વત્ર બધી જગ્યાએ વ્યાપક એ રહેલો હોય તો આવા પ્રકારની આપણને આખા વિશ્વની પ્રતીતિ થાય. જેટલા માણસો છે એ બધાની પ્રતીતિ થાય. કોઈકને એવી પણ પ્રતીતિ થાય કે હું ટ્રમ્પ છું, હું અમેરિકાનો પ્રેસિડન્ટ છું, કારણ કે અંતઃકરણ તો ત્યાં આપણો જીવાત્મા તો બધી જગ્યાએ વ્યાપ્ત થયેલો છે. હું નરેન્દ્રભાઈ મોદી છું, આવી પણ પ્રતીતિ આપણને થાય, પણ એવી કોઈને પ્રતીતિ થતી હોતી નથી. એટલે જીવાત્મા કેવો છે? અણુ સ્વરૂપ રહેલ, આપણા શરીરની અંદર રહેલું આપણું અંતઃકરણ, એનાથી યુક્ત જીવાત્માની આપણને પ્રતીતિ થાય છે. પરંતુ બીજી જગ્યાએ અંતઃકરણ હોવા છતાં પણ આપણને પ્રતીતિ થતી એ નથી. આટલી વાત આની અંદર આપણે બરાબર રીતે સમજ્યા. એટલે આ ત્રણ વસ્તુ આપણે સમજી ચૂક્યા, બરાબર. પહેલી વસ્તુ શું છે કે જીવાત્મા અણુ સ્વરૂપ શાસ્ત્રના પ્રમાણથી આપણે સમજ્યા, બરાબર છે. શાસ્ત્રોમાં બતાવવામાં આવેલું છે જીવાત્મા અણુ છે. બીજું પ્રમાણ કોઈને યાદ રહ્યું હોય તો? બીજું પ્રમાણ કોઈને યાદ રહ્યું હોય તો બોલો. જીવાત્મા એક દેશની અંદર રહે છે, એક દેશસ્થ, એટલે પણ આપણે એને કહીએ છીએ અણુરૂપ રહેલો છે. અને ત્રીજી વાત આપણે શું કરી? અહમ પ્રતીતિનો વિષય, કેતા મને મારા શરીરની અંદર જ અહમ પ્રતીતિ, અહમ જ્ઞાન થાય છે કે હું આ છું, આ તે છું, વગેરે વગેરે. પણ બીજાના શરીરનું આપણને કોઈ પ્રકારનું જ્ઞાન થતું નથી, બરાબર. હવે ચોથું પ્રમાણ યાદ રાખજો, જીવની અનેક પ્રકારની ગતિ બતાવવામાં આવી છે. જીવ છે એ ગતિ કરે છે, અને અનંત પ્રકારની ગતિઓની વાતો આપણે હમણાં સાંભળવા જઈ રહેલા છીએ. જીવ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે,
અમારે કોકને પૂછવું છે, બાપુને જ પૂછીએ. બરાબર, બાપુ તમે પહેલા જન્મની અંદર ક્યાં હતા? આના પહેલો જન્મ છે એમાં ક્યાં હતા તમે? ખબર છે તમને? નથી ખબર. જેને ખબર હોય ઊંચી આંગળી કરો તો કે આની પહેલા જન્મમાં તમે ક્યાં હતા. કોઈને આપણે ખબર નથી. બરાબર, પણ એટલું તો નક્કી છે ને ક્યાંકથી આવ્યા આપણે. તો ક્યાંકથી આવ્યા તો શું ને આ દેહમાં. હવે આ દેહ છોડી દઈશું આપણે, ત્યાર પછી ક્યાંક જવાના તો છીએ ને. ગતિ તો કરીશું ને આપણે, ક્યાંક ગતિ તો કરવાના જ છીએ. એમને મહિના રહેવા નથી. હા, ઘણા રહેતા હોય છે એના ઘરે ભૂત થઈને, પાછા ત્યાં ત્યાં, કારણ કે વાસના હોય, ઈચ્છાઓ હોય, એટલે એ માણસ ભૂત થાય અને ત્યાં આજુબાજુ ફરતા હોય છે ઘરની આજુબાજુ. એમાં પણ ઘણા પ્રસંગો આપણે સાંભળેલા છે શાસ્ત્રોની અંદર બીજે ત્રીજે. તો જીવની અનેક પ્રકારની ગતિઓ બતાવવામાં આવી છે કે એક જગ્યાથી બીજી જગ્યા, બીજી જગ્યા ત્રીજી જગ્યા, ત્રીજી જગ્યા ચોથી જગ્યા ફર્યા જ રાખે છે, ફર્યા જ રાખે છે. કેટલા આપણે મૂઢ છીએ, આપણે કેટલા ડલ છીએ એકદમ, કે આપણને કોઈ પ્રકારનું એવું જ્ઞાન જ નથી, અવેરનેસ જ નથી, બિલકુલ અવેરનેસ. અને એકદમ આપણને આમ ફાવી ગયું હોય ને એવું લાગે છે, ફર્યા રાખે બસ ફર્યા. પણ એક સમય એવો આવે જ્યારે આપણને જ્ઞાન થાય, ત્યારે આપણે અક્ષરધામની અંદર પહોંચીએ અને ત્યાં ગયા પછી હવે કોઈ ગતિ કરવાની રહેલી નથી, પતી ગયું. ગતિઓ માત્ર પૂરી થઈ ગઈ અને ત્યાં એટલો બધો આનંદ આવે, એટલો બધો આનંદ આવે જેનું કોઈ આપણે વર્ણન પણ શબ્દો દ્વારા ન કરી શકીએ. એટલે હવે જીવની ગતિઓ આપણે બતાવી રહ્યા છે. એટલે કે જીવ આવે જાય, આવે જાય, આવે જાય, એક જગ્યાથી બીજી જગ્યા, બીજી જગ્યા ત્રીજી જગ્યા, ત્રીજી જગ્યા ચોથી જગ્યા, પાંચમી જગ્યા ફર્યા જ રાખે, ફર્યા જ રાખે, ફર્યા. અરે કરોડો ને અબજો જન્મો સુધી આપણે ફરીએ છીએ અને જો ધ્યાન નહીં આપીએ તો હજુ ફરવાનું છે. હરખું ધ્યાન નહીં આપીએ તો હજુ ફરવાના છીએ. એટલે બરાબર સત્સંગની અંદર ધ્યાન આપવું, ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજને બરાબર રીતે જાણવા, જેથી કરીને ફરવાનું મટી જાય. હવે એને આપણે સમજીએ ગતિઓ જીવની. 4-5 ગતિઓ અહીંયા આગળ બતાવવામાં આવી છે ને આપણે એક પછી એક સમજીએ. પેલું તો દેહ ત્યાગ વખતે શરીરમાંથી ઉત્ક્રમણ રૂપ ગતિ આપણી થાય છે. આપણું શરીર પડે ત્યાર પછી આપણે એમાંથી નીકળી જઈએ છીએ. બરાબર, અંતકાળ આવે એટલે પથારીની અંદર આપણે સૂતા હોઈએ અને બધા સગાવાલા બધા આવી ગયા હોય અને રાહ જોતા હોય કે હવે જાય. ઘણી વખત હોસ્પિટલની અંદર એને વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવે. વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવે એટલે આપણે જીવતા હોઈએ, પણ પછી ડોક્ટર્સ બધા નક્કી કરે કે ભાઈ હવે આમાં કઈ સુધારો થાય એવો નથી, એટલે વેન્ટિલેટર ઉપરથી એને હટાવી દેવામાં આવે. જેવું વેન્ટિલેટર હટી જાય પછી શું થાય? કાર્યક્રમ થઈ જાય પૂરો, જીવ ત્યાંથી નીકળી જાય છે વેન્ટિલેટર હટી જાય એ પછી. એટલે દેહનો એ ત્યાગ કરી દે છે. હવે આને કહેવાય ઉત્ક્રમણ, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. એવી વાતો આપણા શાસ્ત્રોની અંદર બહુ સુંદર કરવામાં આવેલી છે. પણ હવે એ તો કોને વાંચવા છે? ઓલી રીલ જ જોયા રાખવી છે આખો દિવસ, આમ ફર્યા. હવે તો ઘરડાએ રીલ જોતા થઈ ગયા. બાળક જોવે તો બરાબર છે, બાળકને ન જોવી જોઈએ કે કિશોરને કે યુવાને ન જોઈએ, પણ ઘરડાએ ત્યાં આગળ બેસે બાકડા ઉપર, મોબાઈલ તો બધાની પાસે હોય જ. મારે આજે પ્રશ્ન પૂછવો છે, જેની પાસે મોબાઈલ ન હોય ને એ ઊંચી આંગળી કરો. મોબાઈલ જ ન હોય, ઊંચે ઉભા થાવ તમે, ઉભા થાવ, ઉભા થાવ, ઉભા થાવ. આ મોડેલ ને બતાવીએ આપણે બધાને. ઉભા થાવ. જેની પાસે મોડેલ જ નથી, આ 5 મોડેલ એવા છે જેની પાસે મોબાઈલ જ નથી. બરાબર, હવે 5 ને વિનંતી કરવામાં આવે છે કે તમે
જો ભવિષ્યની અંદર વસાવાના હો, અત્યારે તો તમારી પાસે નથી જ, પણ તમે ભવિષ્યની અંદર લેવાના હો તો એની અંદર સાંપ્રદાયિક બધું જોજો તમે. અને સંપ્રદાયની અંદર જે બધી વસ્તુઓ પ્રસ્તુત થઈ રહેલી છે મીડિયાના જમાનાની અંદર, તમે સાંભળજો ને જોજો. હું એવું કહેવા માંગતો નથી કે મોબાઈલ ખરાબ છે. કોઈ ડિવાઇસ દુનિયાનું ખરાબ છે જ નહીં, યાદ રાખવું તમારે. દુનિયાનું કોઈ ડિવાઇસ ખરાબ જ નથી. હું મોબાઈલની જરાક વાત કરીને પાછા આપણે આમાં આવી જઈએ. તમે જો પહેલાના જમાનામાં ટીવી નહોતા, બરાબર, પછી ટીવી આવ્યા. તો ટીવી આવ્યા તો કેટલું સરસ કામ થયું, કેટલું સુંદર કામ. એક જગ્યાએથી કોઈ પ્રોગ્રામ પ્રસ્તુત થતો હોય, તમે તમારા ઘરની અંદર બેઠા બેઠા જોઈ શકો. એટલે આખા વિશ્વનું તમને જ્ઞાન તમારા ઘરની અંદર થાય, જો સારું ટીવી ની અંદર પીરસવામાં આવે તો. ધારો કે અમેરિકામાં કોઈ સુંદર સંશોધન થયું અને આપણા જીવનની અંદર ઉપયોગી છે, અને ભારતની અંદર કંઈક સંશોધન થયો અને અમેરિકાના લોકોને ઉપયોગી છે, તો એકબીજાને કેટલો ફાયદો થઈ જાય. ફાયદો થઈ જાય ને. આ ટીવીના માધ્યમ દ્વારા આપણને આવા પ્રકારના લાભ મળે. હવે આ મોબાઈલ છે તમારી પાસે, આ ડિવાઇસ કેટલું સુંદર કામ કરે છે. અત્યારે તમે ગાડીમાં જતા હો, આમ રસ્તાની અંદર હો, તમારે કોઈકને સંદેશો આપવો હોય તો આપી શકો કે ન આપી શકો. તમારે દીકરાને કહી શકો કે બેટા હું ફલાણું કહેવાનું તને ભૂલી ગયો છું, તો તું ધ્યાન રાખજે. તમારી દીકરી કંઈક બહારગામ ગઈ હોય અને એને કંઈક પ્રશ્ન ઉપસ્થિત થયો હોય તો તમને ફોન કરે કે પપ્પા અહીંયા આગળ હું છું, તો તમે જરાક મને મદદ કરો ને, તો તમે ત્યાં તરત મદદ કરવા માટે જઈ શકો. અને કેટલું જાત જાતનું તમે એની અંદર જોઈ શકો. બધી ધારો કે સારી જ વસ્તુ એની અંદર પીરસાતી હોત તો તમામ સારું છે. અને ઉપરથી ને સેન્સર કરવામાં આવેલું હતો કે માણસનું જીવન શુદ્ધ પવિત્ર બને અને માણસ આગળ વધે એવા જ પ્રોગ્રામ્સ બધા ટીવી ની અંદર થવા જોઈએ. અને એવી જ વાતો અથવા તો માહિતી આ મોબાઈલ ની અંદર આપણે જોઈ શકતા હોત તો કેટલી બધાને મજા આવત કે આનંદ આવત. પણ કેટલું જાત જાતનું ખરાબ પીરસાય છે ને, ખોટું કેટલું અંદર કચરો પીરસાઈ રહેલો. એટલે આપણે મોબાઈલનો નિષેધ કરીએ છીએ. બાકી ડિવાઇસ તો સારું જ રહેલું છે ને, ડિવાઇસ થોડું ખોટું છે. તમે કારમાં જતા હોય તો કાર તો સારી છે ને, પણ એક્સિડન્ટ ડ્રાઈવર કરે એમાં કારનો વાંક કહેવાય, ડિવાઇસ નો થોડો વાંક રહેલો છે. અંદર નાખનારા માણસો બરાબર નથી. 1900 અને લગભગ 85 ની આજુબાજુની સાલ, 86 ની સાલમાં આપણા સંતો પૂજ્ય મહંત સ્વામી મહારાજ ને બધા જ એ વખતે સદગુરુ સંત હતા, અને 6-7 સંતો ત્યાં જર્મની ગયેલા. અને ત્યાં મર્સિડીસ કંપની છે, ત્યાં બધા સંતો ગયા હતા જોવા માટે. અને આપણું અક્ષરધામ ગાંધીનગર, એની અંદર આપણે બધું સારી રીતે પ્રેઝન્ટેશન કરી શકીએ એ માહિતી મેળવવા માટે યુરોપના દેશોમાં, અમેરિકામાં આ બધા સંતો ગયા હતા. અક્ષય મુનિ સ્વામી ને બધા જ, ઈશ્વર સ્વામી વગેરે વગેરે. તો જર્મનીની અંદર ગયા અને એ લોકોએ ગાડી બતાવી, મર્સિડીસ, એ વખતના જમાના પ્રમાણે. અને પછી સંતો તો બધા ખુશ થઈ ગયા, ઓહો સરસ છે, આમાં એરબેગ આમ નીકળે એટલે તમે આમ એક્સિડન્ટ થાય તો આખું એરબેગ તમારી આગળ આવી જાય અને તમને કોઈ ઈજા ન થાય. સારું કહેવાય ને, આપણને ઈજા ન થાય. ઘણી બધી વસ્તુઓ એ લોકોએ બતાવી. અને પછી છેલ્લે એ લોકો એવું કહ્યું કે આ હજુ અમે ગાડીની અંદર 10% જ ખાલી સુધારો કર્યો છે, હજુ 90% સુધારો કરવાનો બાકી રહેલો છે. સંતો તો એટલા બધા ખુશ થઈ ગયા કે બહુ સારું કહેવાય. પછી સંતોએ પ્રશ્ન પૂછ્યો કે આ ગાડીનું એક્સિડન્ટ થાય છે એ મર્સિડીઝ ગાડી પોતે કરે છે કે ડ્રાઈવર કરે છે? ગાડી તો કઈ એક્સિડન્ટ કરતી નથી, ડ્રાઈવર કરે.
તો હવે બાકીના સુધારા ડ્રાઈવરમાં કરો, જેથી કરીને આ પી અને ગાડી નો ચલાવે, એક્સિડન્ટ નો થાય. હરખી રીતે સજાગતાથી આ ગાડી બરાબર રીતે ચલાવે. જો માણસમાં સુધારો થાય તો જેટલા કઈ સાધનો રહેલા છે તમામ સાધનો સુધરેલા જ છે, ફક્ત આપણે સુધરવાનું એ છે. પણ માણસને ક્યાં સુધરવું છે? માણસને ક્યાં એવો પ્રયત્ન કરવો છે? અને માણસને ક્યાં એવી ઉતાવળ જ રહેલી છે? કોઈ કરોડમાં એકાદો જાગી જાય, કરોડમાં એકાદો જાગી જાય કોઈક કે જેને કંઈક સારા થવું છે. ગીતાની અંદર વાત કરવામાં આવેલી છે. ગીતાની અંદર સુંદર એ વાત કરી છે. શું કરી? કે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. બરાબર સમજો. મનુષ્યાણામ સહસ્રેષુ, 1000 માણસને ભેગા કરવામાં આવે, એક માણસ એમાંથી એવો મળે જે સિદ્ધિ મેળવવી છે એના માટે પ્રયત્ન કરે. 1000 માંથી એક. અને એવા સિદ્ધોને જ ભેગા કરવામાં આવે. એમાં 1000 સિદ્ધો ભેગા થાય, એમાંથી એકાદો સિદ્ધ એવો નીકળે કે જેને કંઈક પ્રાપ્ત કરવું છે. એટલે આમ સીધું કેલ્ક્યુલેશન કરીએ તો 1000 એટલે એકડા ઉપર 6 મીંડા, એટલે 10 લાખ માણસ માંથી એકાદો કંઈક એવો મળી જાય કે જેને કંઈક પ્રાપ્ત કરવું છે. બાકી તો હમણાં આ ગેટની બહાર નીકળવા દો ને તમે, જેવા ગેટની બહાર નીકળ્યા, ચંપલ ક્યાં છે મારા, ગાડી ક્યાં પડી છે, દીકરો દીકરી, નોકરી ધંધા, આ બધું જ એની અંદર. અને સવારથી સાંજ સુધી આનું આજ આપણે એ કર્યા રાખીએ છીએ. એટલે છેલ્લો એક શંકરાચાર્યનો શ્લોક સંભળાવીને આજે પૂરું કરું કે મૂઢ જહી ધનાગમ તૃષ્ણા કુરુ સદબોધિ મનસી વિતૃષ્ણામ યલ્લભસે નિજ કર્મોપાતમ વિત્તમ તેન વિનોદય ચિત્તમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. કે મૂઢ જહી ધનાગમ તૃષ્ણા. હે મૂઢ, તો ધનના આગમની કે બીજી ત્રીજી ચિંતા છોડી અને ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, તો ભગવાનની આરાધના કર, તો તને કંઈક પ્રાપ્ત થશે, અન્યથા કંઈ પ્રાપ્ત થવાનું એ નથી. આવી સુંદર વાત કરી. આવતીકાલે આ જ વિષયનો દોર સાંધીશું. જો જીવની ગતિઓને આપણે જાણીશું અને કઈ કઈ રીતે આ જીવ ગતિ કરે છે. અને એની અંદર સમજવાનું એટલું જ છે કે જીવની ગતિ બતાવેલી છે, એનો મતલબ કે જીવ અણુ સ્વરૂપ રહેલો છે, જેની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. આજે જીવના સ્વરૂપનું આપણને જ્ઞાન થાય એમાં 3-4 પ્રમાણો આપણે જોયેલા છે. અને જો લખેલા હોય તે ભલે, ન લખેલા હોય તો કાલે બરાબર કરીને આપણે આવીશું પાછા અહીંયા આગળ. અને હવે આગળ આપણે છેક 9 તારીખે ઉભા રહેશું. ત્યાં સુધી આ દોર છે વ્યવસ્થિત, છેક જીવ અક્ષરધામમાં જશે ત્યાં સુધીનું બધું જ આપણને સમજાઈ જશે. અક્ષરધામમાં ગયા પછી પણ જે આપણને આનંદ અને ત્યાં શું વાતાવરણ વગેરે છે એની વાતો પણ આપણા વેદાંત પ્રમાણે આપણે એ ચર્ચવાના છીએ. તો આવતીકાલે પુનઃ આપણે પધારીએ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. ગુણાતીતમ બ્રહ્મ રૂપમ નિજાત્મન વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ
શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રીહરિમ.